ધોરણ 7 સ્વાધ્યાય 11.3 એનો પહેલો પ્રશ્ન નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો। જે આ બધી સંખ્યાઓ આપેલી છે એમાં પહેલી સંખ્યા કઈ છે 2,79,404 એને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાની છે। પહેલી સંખ્યા કઈ છે 2,79,404 તો વિસ્તૃત સ્વરૂપે લખવી શું કરવાનું ને પહેલા 2 છે ને તો 2 અને ગુણ્યા 2 ગુણ્યા પછી જોવાનું કે એની પાછળ લાખ છે એને તો 2 અથવા તો આપણે એવું જોવાનું કે પાછળ 2 ની પછી કેટલા અંક છે 1 2 3 4 ને 5 તો 1 પછી 5 શૂન્ય લગાડી દેવાના 1 2 3 4 ને 5 બરાબર આ ઈઝી ટ્રીક છે। પછી કયો છે 2 પછી 7 છે ને તો +7 ઇન્ટુ 7 પછી કેટલા અંક છે 1 2 3 અને 4 અંક છે તો શું લખવાનું અહીંયા 1 ની પાછળ 4 અંક એટલે 10,000 4 શૂન્ય લગાડી દેવાના 1 ની પાછળ પડી ખબર। પછી ફરી +7 પછી કયો અંક છે 9 છે ને તો અહીંયા લગાડી દેવાનો 9 ગુણ્યા 1 ની પાછળ કેટલા શૂન્ય લગાડવાના તો 9 પછી કેટલા અંક છે 1 2 અને 3 તો 1 ની પાછળ 3 શૂન્ય લગાડવાના પછી +9 પછી કયો અંક છે 4 છે તો 4 ગુણ્યા કેટલા શૂન્ય આવશે 4 પછી કેટલા અંક છે 1 અને 2 તો 2 અંક આવશે બરાબર। પછી +0 છે 0 તો 0 ગુણ્યા 0 પછી કેટલા અંક છે એક જ છે 4 તો 0 ગુણ્યા 1 ની પછી એક જ શૂન્ય લગાડવાનું અને પછી છેલ્લે છે +4 છેલ્લો અંક 4 છે 4 બરાબર અને એની પછી એક પણ અંક નથી તો ગુણ્યા શું લખી દેવાનું 1 લખી દેવાનું। ચાલો તો હવે આને કેવી રીતે લખવાના બરાબર 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું જેટલા શૂન્ય હોય એટલી ઘાત 1 2 3 4 ને 5 5 શૂન્ય છે ને એટલે 10 ની 5 ઘાત પછી પ્લસની સાઇન છે અને 7 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 1 2 3 અને 4 શૂન્ય છે એટલે 4 ઘાત આવશે બરાબર। પછી ગુણ્યા 9 અરે પ્લસ છે સોરી ગુણ્યા નથી પછી +9 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 1 2 ને 3 શૂન્ય છે ને 1 2 ને 3 શૂન્ય એટલે 3 ઘાત પ્લસ 4 ગુણ્યા 10 ની કેટલા શૂન્ય છે 1 અને 2 તો 10 ની 2 ઘાત આવશે પ્લસ 0 ગુણ્યા 10 શું છે 0 ગુણ્યા 10 કેટલા શૂન્ય છે એક જ શૂન્ય છે એટલે 10 ની 1 ઘાત આવશે પ્લસ 4 ગુણ્યા હવે અહીંયા 10 ની કેટલી ઘાત આવશે 1 છે એટલે કોઈ પણ ની શૂન્ય ઘાત હોય એટલે એનો અર્થ 1 થાય તો 10 ની શૂન્ય ઘાત લખશું આપણે બરાબર 10 ની 5 4 3 2 1 અને શૂન્ય ઘાત તો બરાબર શું આવશે અચ્છા એટલે આ આવશે એનો આ છે એનું વિસ્તૃત સ્વરૂપ શું કીધું છે વિસ્તૃત સ્વરૂપે લખો તો આપણે આવી રીતે લખવાનું બરાબર। પછી બીજી સંખ્યા કઈ છે જો આપણે જોઈ લઈએ કઈ છે અહીંયા પણ 3006194 તો સેમ આવી રીતે લખવાનું 30,06,194 અને આપણે લખીએ કોમા કરીને બીજી સંખ્યા આપણે લખીએ અહીંયા 30,06,194 તો સેમ આવી રીતે જ કરવાનું આપણે પહેલા 3 છે ગુણ્યા 1 ની પાછળ કેટલા શૂન્ય લગાવવાના 1 2 3 4 5 ને 6 બરાબર તો 1 2 3 4 5 ને 6 શૂન્ય પછી પ્લસ 3 પછી શું છે શૂન્ય અને શૂન્ય પછી કેટલા અંક છે 5 અંક છે તો ગુણ્યા 1 ની પાછળ 5 મિનિટ લગાડવાના 1 2 3 4 ને 5 પ્લસ શૂન્ય પછી શું છે ફરી શૂન્ય છે બરાબર શૂન્ય પછી ફરી શૂન્ય છે અને ગુણ્યા 1 ની પાછળ 4 શૂન્ય લગાડવાના 10,000 એટલે ચલો પ્લસ શું છે પછી 6 છે 6 ગુણ્યા 6 ની પછી 1 2 ને 3 અંક છે એટલે 3 શૂન્ય આવશે બરાબર પ્લસ 6 પછી 1 છે અને એની પાસે 2 અંક છે એટલે 2 શૂન્ય આવશે 1 ઇન્ટુ 100 પછી અહીંયા પ્લસ અહીંયા લખું છું નીચે 9 છે 9 ની પાછળ 1 અંક છે એટલે 9 ઇન્ટુ 1 ઇન્ટુ 0 પ્લસ
4 છેલ્લો અંક કયો છે 4 4 ઇન્ટુ પાછળ કશું જ નથી એક પણ અંક નથી એટલે 1 બરાબર તો ચલો આને પણ એવી રીતે જ લખવાનું 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત કેટલા શૂન્ય છે 1 2 3 4 5 ને 6 તો 3 ગુણ્યા 10 ની 6 ઘાત પ્લસ 0 ગુણ્યા 10 ની 5 ઘાત બરાબર જેટલા શૂન્ય હોય એટલી ઘાત લખવાની પ્લસ 0 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ 6 ગુણ્યા 10 ની 3 ઘાત જેટલા શૂન્ય છે એટલી ઘાત લખું છું પ્લસ 1 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ કેટલા છે 9 ગુણ્યા 10 છે એટલે પ્લસ 9 ગુણ્યા 10 ની 1 ઘાત અને પ્લસ 4 ગુણ્યા 1 તો અહીંયા લખીશ પ્લસ 4 ગુણ્યા 1 એટલે 10 ની 0 ઘાત બરાબર તો આ રીતે આવશે એનું વિસ્તૃત સ્વરૂપ પછી ત્રીજી કઈ સંખ્યા છે ત્રીજી 28,06,196 બરાબર તો આપણે ત્રીજી લખશું અહીંયા 28,06,196 એટલે સેમ એના જેવું જ આપણે કરશું પહેલો અંક પછી 1 2 3 4 5 6 શૂન્ય બરાબર સેમ આપણે આગળના કરીએ છીએ એવી રીતે પછી બીજો અંક 5 શૂન્ય ત્રીજો અંક 4 શૂન્ય એક એક અંક લખશો અને એક એક શૂન્ય ઘટાડતા જશું બરાબર તો પહેલા કયો છે 2 ગુણ્યા 1 ની પાછળ 1 2 3 4 5 ને 6 અંક છે એટલે 6 શૂન્ય 1 2 3 4 5 6 અહીંયા 2 3 4 5 ને 6 બરાબર પ્લસ બીજો અંક 8 છે ગુણ્યા 1 ની પાસે 5 શૂન્ય 1 2 3 4 ને 5 પ્લસ ત્રીજો અંક 0 છે અને ગુણ્યા 1 ની પાસે 4 શૂન્ય એટલે 10,000 બરાબર પ્લસ ચોથો અંક 6 છે અને 1 ની પાછળ 3 શૂન્ય પ્લસ પાંચમો અંક 1 છે અને 1 ની પાછળ 2 શૂન્ય બરાબર પ્લસ છઠ્ઠો અંક 9 છે અને 1 ની પાછળ 1 શૂન્ય અને પ્લસ છેલ્લો અંક 6 છે અને 1 એક આવશે બરાબર કારણ કે એક પણ અંક નથી તો બરાબર 2 ગુણ્યા બરાબર જેટલા શૂન્ય હોય એટલી ઘાત એટલે 10 ની 6 ઘાત એક એક ઘાત ઘટાડતા જવાની ગુણ્યા 8 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસ 0 ગુણ્યા 10 ની કેટલી કીધી છે 0 ચલો 0 ગુણ્યા 10 ની 8 ગુણ્યા 10 ની 5 0 ગુણ્યા કેટલી આવશે 10 ની 4 ઘાત બરાબર એક એક ઘાત ઘટાડતા જવાની પ્લસ 0 6 છે 6 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 1 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 9 ગુણ્યા 10 ની 1 ઘાત 9 ગુણ્યા 10 ની 1 ઘાત અને છેલ્લું 6 into 1 એટલે પ્લસ 6 into 1 એટલે 10 ની 0 ઘાત આવશે બરાબર છે પછી ચોથો છે કયો છે ચોથો આવશે અહીંયા લખું છું નંબર 4 પર કયું છે 1,20,719 1,20,719 તો આમાં પણ શું કરવાનું પહેલો અંક 1 છે ગુણ્યા કેટલા અંક 1 2 3 4 ને 5 તો 3 4 ને 5 શૂન્ય લગાડવાના પછી બીજો અંક 2 છે અને 4 શૂન્ય લગાડવાના બરાબર એક એક શૂન્ય ઘટાડતા જવાના સેમ એના જેવું જ પછી ત્રીજો અંક 0 છે અને 3 શૂન્ય લગાડવાના ચોથો અંક 7 છે અને 2 શૂન્ય લગાડવાના પ્લસ વચ્ચે પ્લસ છે હા વચ્ચે અહીંયા પ્લસ આવશે પ્લસ 7 પછી કયો અંક છે 1 અને એની પાછળ 1 શૂન્ય લગાડવાનું અને છેલ્લો અંક 9 છે અને એક પણ અંક નથી એટલે ગુણ્યા 1 કરવાના ચલો બરાબર 1 ગુણ્યા 10 ની કેટલી ઘાત 1 2 3 4 ને 5 શૂન્ય છે એટલે 5 ઘાત એક એક ઘાત ઘટાડતા જવાની વચ્ચે પ્લસ પ્લસ મૂકતા જવાનું 2 into 10 raised to 0.5 છે એટલે 4 છે 4 ઘાત પ્લસ 0 અને 10 ની 3 ઘાત પ્લસ 7 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 1 ગુણ્યા 10 ની 1 ઘાત અને અહીંયા પ્લસ આવશે પાછું
અહીંયા વચ્ચે પ્લસ, બરાબર. દરેક અંક વાળું જે આવે ને તે વચ્ચે છે પ્લસ લખવાનું. પ્લસ 9 ગુણ્યા 1 છે એટલે 10 ની શૂન્ય ઘાત, બરાબર છે. અને પાંચમો કયો છે? પાંચમું છે 20,068. 0,68 તો સેમ એના જેવું જ. પહેલો અંક 2 ગુણ્યા 1 2 3 4 એટલે 1 ની પાછળ 4 શૂન્ય, બરાબર. 10,000 પ્લસ 2 પછી 0, 1 1 શૂન્ય ઘટાડતા જઈએ, 1 ની પાછળ 3 શૂન્ય, પછીનો અંક છે 0 પ્લસ ઇન્ટુ 1 ની પાછળ 2 શૂન્ય પ્લસ પછીનો અંક છે 6 ઇન્ટુ 1 ની પાછળ 1 શૂન્ય પ્લસ છેલ્લો અંક છે 8 ગુણ્યા 1 બરાબર 2 ગુણ્યા 1 ની 1 2 3 ને 4 શૂન્ય છે એટલે 10 ની 4 ઘાત પ્લસ 0 ઇન્ટુ 10 ની 3 ઘાત, જેટલા શૂન્ય હોય એટલી ઘાત, પ્લસ 0 ઇન્ટુ 10 ની 2 ઘાત પ્લસ 6 ઇન્ટુ 10 ની 1 ઘાત પ્લસ 8 ઇન્ટુ 10 ની 1 છે એટલે 0 ઘાત એટલે 1 થઈ જશે, બરાબર. પ્રશ્ન બીજો, આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો. આપણે જો વિસ્તૃત સ્વરૂપ આપેલું છે એને આપણે સંખ્યામાં દર્શાવવાનું છે. દાખલા નંબર 1માં હતું એના કરતા ઉલટું છે. તો આને શું કરવાનું? પહેલા છે 8 ગુણ્યા 10 ની 4 ઘાત. તો આને આપણે કેવી રીતે લખવાનું? પહેલા તો શું લખશું? 8 ગુણ્યા 10 ની 4 ઘાત છે એટલે 1 ની પાસે કેટલા શૂન્ય લગાડવાના? જેટલી ઘાત હોય એટલા શૂન્ય લગાડવાના, એટલે 4 શૂન્ય લગાડવાના, બરાબર. પ્લસ 6 ગુણ્યા 10 ની 3 ઘાત, આપણે લખશું 6 ગુણ્યા 1 ની પાસે 3 શૂન્ય લગાડવાના, પ્લસ 0 ગુણ્યા 10 ની 2 ઘાત, એટલે જેટલી ઘાત હોય એટલા શૂન્ય, તો 1 ની પાછળ 2 શૂન્ય, પ્લસ 4 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 1 શૂન્ય, અને પ્લસ 5 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 5 ગુણ્યા કોઈ પણ 1 ઘાત એટલે 1, બરાબર. તો બરાબર, ચલો કેટલા થાય? 8 ગુણ્યા 10,000 તો 10 8 80, 80,000 થાય. પ્લસ 6 ગુણ્યા 1,000 એટલે 6,000 થાય. પ્લસ 0 ગુણ્યા 100 એટલે 0 જ થશે, કોઈ પણ સંખ્યાને 0 જોડે ગુણો એટલે. પ્લસ 4 ગુણ્યા 10 એટલે 40 થશે, અને પ્લસ 5 ગુણ્યા 1 એટલે 5 થશે. ચલો બધાનો સરવાળો કરીએ કેટલા થાય? 80,000 વત્તા 6,000 એટલે 86,000 વત્તા 0 વત્તા 40 વત્તા 5 એટલે 45, 86,000 0 45 શું થશે? આનો જવાબ આવશે 86,045 આવશે, એટલે આવશે એનો જવાબ આવશે. ચલો પછી બીજો છે બી, 4 ગુણ્યા 10 ની 5 ઘાત, એટલે શું કરવાનું? બરાબર લખશું આપણે 4 ગુણ્યા 1 ની પાછળ 5 ઘાત છે એટલે 5 શૂન્ય, 1 2 3 4 ને 5, પ્લસ 5 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 1 2 ને 3 શૂન્ય, પ્લસ 3 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 1 અને 2 શૂન્ય, પ્લસ 2 ગુણ્યા 10 ની 0 ઘાત એટલે 1, કોઈ પણ 0 ઘાત એટલે 1. ચલો 4 ગુણ્યા 1 લાખ એટલે કેટલા થશે? 4 લાખ, બરાબર. પ્લસ 5 ગુણ્યા 1,000 એટલે 5,000, પ્લસ 3 ગુણ્યા 100 એટલે 300, પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2. તો શું થશે જવાબ? 4,05,302. આ બધાનો સરવાળો કરીએ તો કેટલો થાય? 4,05,302 આવશે, બરાબર. ચલો પછી ત્રીજો છે 3 × 10⁴ પ્લસ 7 × 10⁻² પ્લસ 5 × 10⁻0. તો આને કેવી રીતે લખશું આપણે? બરાબર 3 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 0, અને એટલે 4 શૂન્ય આવશે, બરાબર. 10,000 પ્લસ 7 × 10⁻² એટલે 2 શૂન્ય, પ્લસ 5 × 10⁻0 0 ઘાત એટલે 1, બરાબર. ચલો બરાબર શું થશે? 10,000 ગુણ્યા 3 એટલે 30,000, પ્લસ 7 ગુણ્યા 100 એટલે 700, પ્લસ 5 ગુણ્યા 1 એટલે 5 એટલે 30,705. આનો જવાબ શું આવશે? 30,705 આવશે.
પછી ડી છે 9 × 10⁵ પ્લસ 2 × 10⁵ પ્લસ 3 × 10⁵ ચલો તો 9 × 10⁵ એટલે એકની પાછળ 5 શૂન્ય 5 બરાબર પ્લસ 2 × 10⁵ એટલે 2 શૂન્ય પ્લસ 3 × 10⁻1 એટલે 1 શૂન્ય ચલો 9 ગુણ્યા 1 લાખ એટલે 9 લાખ પ્લસ 2 × 100 એટલે 200 પ્લસ 3 × 10 એટલે 30 તો જવાબ આવશે 9 લાખ પ્લસ 200 પ્લસ 30 તો જવાબ આવશે 9,230 શું જવાબ આવશે 230 બરાબર પછી પ્રશ્ન 3 નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો એમાં પહેલું છે 5 કરોડ જો આવી સંખ્યા હોય તો શું કરવાનું પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપ એટલે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખો બરાબર આ 0 0 0 કરીને બહુ મોટી સંખ્યા છે ને આપણે નાની બનાવીને શોર્ટમાં લખવાની છે તો જ્યારે આવી રીતે પૂછે ત્યારે શું કરવાનું આપણે તો બરાબર કરીને આપણે લખવાનું છે અહીંયા આ સંખ્યા બરાબર 5 અને ગુણ્યા બરાબર 1 અને પછી કેટલા શૂન્ય છે જેટલા શૂન્ય હોય ને એટલે આપણે લગાડી દેવાના છે કેટલા લગાડવાના છે 6 શૂન્ય છે તો 1 2 3 4 5 6 અને 7 શૂન્ય છે બરાબર 7 શૂન્ય છે તો બરાબર શું આવશે અહીંયા 5 ગુણ્યા 10⁻², જેટલા શૂન્ય હોય એટલી ઘાત મેં આગળ પણ તમને કીધું હતું બરાબર જેટલા શૂન્ય હોય એટલી ઘાત આવશે તો આનું પ્રમાણિત સ્વરૂપ કયું છે 5 × 10⁻7 ચલો એવી રીતે બીજું છે 70 લાખ 70 લાખ છે તો શું કરશું 70 લાખ બરાબર આમાં પણ 7 ગુણ્યા 1 અને પાછળ જેટલા શૂન્ય હોય એટલા લગાડી દેવાના 1 2 3 4 5 6 બરાબર તો બરાબર 7 ગુણ્યા 10⁻², જેટલા શૂન્ય હોય એટલી ઘાત 1 2 3 4 5 6 તો 10⁻6 આ છે એનું પ્રમાણિત સ્વરૂપ ત્રીજો કયો છે 3,18,65,00,000 બરાબર આ સંખ્યા છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી તો સૌથી પહેલા શું કરવાનું આગળનો પહેલો અંક લખીને પછી પોઈન્ટ કરી દેવાનો બરાબર દરેકમાં જો આવી રીતે જ્યારે 0 0 ન હોય પણ સંખ્યા આપેલી હોય તો શું કરવાનું આપણે ઇઝ ઇક્વલ ટુ 3 પછી પોઈન્ટ પહેલો અંક લખીને પોઈન્ટ અને પાછળના જેટલા આંકડા હોય ને એ બધાને લખી દેવાના બરાબર એટલે 3 પોઈન્ટ પછી 18,65,0,0,0,0 એવી રીતે છે ને 3.1865 અને 0,0,0,0,0 આવી રીતે છે તો આવી રીતે લખી દેવાનું બરાબર બરાબર શું આવે તો બરાબર આપણે શું લખવાનું છે બરાબર હવે આ તો લખવાનું જ 3.1865,0,0,0,0 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવાની કે પોઈન્ટ પછી જેટલા અંક હોય ને 1 2 3 4 5 6 7 8 અને 9 9 અંક છે તો 10⁻9 બરાબર એટલે આને જ આપણે અહીંયા લખવાનું ઇન્ટુ 10⁻9 આ સંખ્યા આપણે એની જ લખી છે 3,18,65,00,000 બરાબર તો આને આપણે બરાબર ખબર પડી જો પહેલો અંક પછી પોઈન્ટ પછી જે સંખ્યા લખી દેવાની અને ઇન્ટુ 10⁻, પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલી ઘાત એટલે 10 ની 9 ઘાત પોઈન્ટ પછી આ કેટલા આંકડા છે 9 આંકડા છે તો ગુણ્યા 10 ની 9 ઘાત એવી રીતે લખવાનું બરાબર ચલો તો બરાબર કેટલા થશે હવે અહીંયા બરાબર 3 પોઈન્ટ હવે 1865,0,0,0 લખવાના નહીં ઇન્ટુ 10⁻9 તો આ છે એનું પ્રમાણિત સ્વરૂપ એવી રીતે છે 3,90,878 તો એને કેવી રીતે લખવાનું એના જેમ જ પહેલો અંક લખીને પોઈન્ટ કરવાનો અને પછી જે હોય લખી દેવાનું 90878 ઇન્ટુ પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 2 3 4 ને 5 તો 10⁻5 આ છે એનું પ્રમાણિત સ્વરૂપ પછી પાંચમું છે 39087.8 તો અહીંયા પણ સેમ એવી રીતે કરવાનું આપણે શું કરશું બરાબર
3 અને પછી પહેલો અંક લખીને પોઈન્ટ કરી દેવાના અને પાછળ જે દેખાતું હોય દરેક લખી દેવાના આપણે બરાબર તો શું દેખાય છે 90878 ચલો ઇન્ટુ 10 કેટલા કરવાના આપણે 10 કેટલા દેખાય છે આપણને જો અહીંયા 90878 દેખાય છે 5 પણ અહીંયા 0.8 અહીંયા પહેલેથી એક પોઈન્ટ કાપેલો છે બરાબર આ ઉપર છે તો 8 ની આગળ એક પોઈન્ટ લખેલો છે ને તો 3 પછી કેટલા અંક રહ્યા 1 9 0 8 7 ચાર જ અંક રહ્યા ને એટલે આપણે લખવાનો 8 પણ 8 ને ગણવાનો નહીં બરાબર 8 ને આપણે ગણવાનો નહીં કારણ કે આગળ ઓલરેડી અહીંયા પોઈન્ટ આપેલો છે ઉપર રકમમાં એટલે આપણે પોઈન્ટ પહેલાના જ આંકડા લેવાના એટલે આપણે શું લખવાનું 10 ની કેટલી ઘાત લખશું આપણે 9087 એટલે 4 ઘાત લખશું 10⁴ તો આ થયું એનું પ્રમાણિત સ્વરૂપ બરાબર અને એવી રીતે બીજું છે અહીંયા 3908.78 બે પોઈન્ટ કાપેલા છે એટલે 3 પોઈન્ટ અહીંયા લખશું ને તો 1 2 ને 3 જ આપણે લેશું બરાબર તો અહીંયા ચાલો લખું ફરીવાર 3 પોઈન્ટ લખીએ 908 ઇન્ટુ 10⁻⁵ કેટલા 7 8 નહીં ગણવાના તો એની 3 ઘાત 10⁻³ બરાબર આ રીતે લખવાનું એનું સ્વરૂપ પ્રશ્ન નંબર 4 નીચેના વિધાનમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો જો વિધાન છે એમાં જે સંખ્યા દેખાય છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે આપણે આગળ દાખલા નંબર 3 માં કરી રીતે છે જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર દેખાતી સંખ્યા કઈ છે 384000000 મીટર એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે તો આપણે ખાલી સંખ્યા ઉપર જ જોવાની જે સંખ્યા દેખાય છે કઈ સંખ્યા દેખાય છે 384000000 આ સંખ્યા દેખાય છે અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની એટલે હમણાં આપણે જે રીતે કર્યું તેવી રીતે છે પહેલો અંક લખીને પોઈન્ટ કરી દેવાનો પછી જે કઈ જેટલા આંકડા દેખાય છે બધા લખી દેવાના હવે જો બધા ન લખીએ અને તમે 00 ન લખો તો ચાલે ધારો કે 84 લખું અને પછી 00 ન લખું તો પણ ચાલે કારણ કે 00 છે તો લખવાની જરૂર નહીં ઇન્ટુ હવે આમ ટોટલ જોઈએ તો કેટલા અંક થાય પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 ને 8 ટોટલ 8 અંક થાય છે બરાબર તો 10⁸ આ છે એનું પ્રમાણિત સ્વરૂપ તો આમ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલા મીટર થયું તો આમ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આટલા મીટર થયું કેટલા મીટર થયું 3.84 ઇન્ટુ 10⁸ મીટર થાય પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર બરાબર છે પછી બી છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 300000000 મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર તો આમાં કઈ સંખ્યા છે એ લખી દઈએ આપણે જે સંખ્યા છે એ જ લખવાની છે કારણ કે એના પરથી આપણે દાખલો ગણવાનો છે 00 કેટલા 0 છે 1 2 3 4 5 6 7 8 5 6 7 8 તો આપણે કેવી રીતે લખવાનું 3 પોઈન્ટ પછી એટલા શૂન્ય છે એટલે આપણે લખવાની જરૂર નહીં ઇન્ટુ 10⁻⁵ કેટલા શૂન્ય છે 8 તો 8 બરાબર આ છે એનું પ્રમાણિત સ્વરૂપ અને એકમ કયો લખી દેવાનો છે જે આપ્યો છે એ મીટર પ્રતિ સેકન્ડ બરાબર પછી સી છે પૃથ્વીનો વ્યાસ 1275600 મીટર છે તો સેમ એના જેવું જ શું છે 1275600 તો એક અંક પછી પોઈન્ટ લખી દેવાનો પછી 2756 બરાબર ઇન્ટુ પછી 00 લખવાની જરૂર નહીં આ ટોટલ કેટલા અંક છે 1 2 3 4 5 6 ને 7 તો 10⁻⁷ બરાબર અને એકમ કયો છે મીટર તે લખી દેવાનું મીટર સેમ એવી રીતે જે સંખ્યા લખી દેવાની બરાબર તો બરાબર આનું શું થશે પ્રમાણિત સ્વરૂપ ડાયરેક્ટ લખી દઉં અહીંયા બરાબર 1 પોઈન્ટ બરાબર 1.4 અને 00 લખવાની જરૂર નહીં પણ પોઈન્ટ પછીના અંક ગણવા હોય તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો ઇન્ટુ 10⁹ અને મીટર આ છે એનું પ્રમાણિત સ્વરૂપ બરાબર ચલો પછી ઈ છે આકાશગંગામાં સરેરાશ આટલા તારાઓ છે ઈ નંબર બરાબર એક પછી કેટલા શૂન્ય છે 3 3 6 3 9 10 ને 11 0 છે એટલે આમાં કેવી રીતે કરવાનું છે ડાયરેક્ટ અહીંયા લખું છું કેવી રીતે કરવાનું બરાબર આવશે 1 પોઈન્ટ બરાબર એક પછી પોઈન્ટ લખી દેવાનો 1 પોઈન્ટ અને પછી 0 0 ન લખો તો પણ ચાલે અથવા તો 1.0 લખો બરાબર ઇન્ટુ 10 અને કેટલા 0 છે 6 3 9 10 11 એટલે રેઝ ટુ 11
બરાબર, આ આવશે એનો જવાબ. અને એનો એકમ, અચ્છા 11, આ જવાબ આવશે. પછી એફ છે, એમાં જો વિશ્વ 12, આંકડો શું છે 12 છે, એટલે એક પોઈન્ટ પછી એક અંક લખ્યા પછી પોઈન્ટ કરી દેવાનો, ડાયરેક્ટ જવાબ લખી દઉં. એક અંક લખ્યા પછી પોઈન્ટ, અને પછી 2, અને પછી 0 0 0 0 છે, તો કેટલા 0 છે પોઈન્ટ પછી? 1 2, અચ્છા 1 પોઈન્ટ, એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, અંક છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10, 10 છે, બરાબર. તો 1.2 ઇન્ટુ 10 આવશે જવાબ. એવી રીતે આકાશગંગા ગેલેક્સી ઈ છે, એમાં કેટલા છે? 3. તો શું ડાયરેક્ટ લખવું હોય તો 3 પોઈન્ટ, બરાબર. 3 પોઈન્ટ પછી 0 લખવું હોય તો લખવાનું, ન લખવું હોય તો પણ ચાલે. 3.0 ઇન્ટુ 10 પોઈન્ટ પછી કેટલા શૂન્ય છે, કેટલા અંક છે? તો 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, તો 10 20 મીટર, એનો એકમ લખવાનો આપણે મીટર આવશે. પછી આમાં શું છે 60, તો આપણે શું લખવાનું? 6 પોઈન્ટ, એક અંક લખીને પોઈન્ટ, બરાબર. અને શું છે 0230, 0230 એટલે 023, 023 પછી બધા 0 છે એટલે ન લખીએ તો ચાલે. ઇન્ટુ 10 6 પછી કેટલા અંક છે? તો આપણે ગણીએ 6 પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22, તો 10^22, આ જવાબ 10^22, બરાબર. પરમાણુ સમાયેલા છે. એવી રીતે આઈ, પૃથ્વી પર ઘન કિલોમીટર દરિયાનું પાણી છે, બરાબર. તો આ સંખ્યા છે, તો પહેલો અંક લખ્યા પછી પોઈન્ટ લખવાનો, 1 પોઈન્ટ પછી 353 છે ને, તો જે લખી દેવાનું 353, અને પછી બધા 0 0 0 જ છે એટલે લખવાની જરૂર નહીં. ઇન્ટુ 10 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, ચલો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9, 9 સંખ્યા છે ને, તો 10 અહીંયા આવશે 9 ઘન કિલોમીટર. એકમ લખવું હોય તો લખવાનું ઘન કિલોમીટર. પછી ભારતની વસ્તી આશરે આટલી, બરાબર. તો અહીંયા પણ શું લખવાનું? 1.027, 1. શું લખવાનું? 027 ઇન્ટુ પછી 0 0 જ છે એટલે ડાયરેક્ટ ઇન્ટુ 10. હવે એક પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 2 3 4 5 6 7 8 9, બરાબર. 9 અંક છે, તો 10^9, બરાબર છે. આ રીતે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે.